चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। हंसतालिवा ग्रंथ विश्व बौद्ध कर्णन को अंग पहलो चौपाई नंबर 4। सुरपति इंद्र वैभव सुख जो सरे अनंत ब्रह्मांडाधीश, अनंत विभूतिवान, अनंत ऐश्वर्यवान, अनंत अंशोना तारणहार, सर्वेश्वर, विश्वेश्वर, जगदीश, दयाळु, सर्वज्ञ, दिव्य, परम गुरु, करुणाना सागर, दयाना सागर, दयाळु આપણને હંસતાલિવા ગ્રંથના ચોથી ચોપાઈમાં શું કહેશે કે સુરપતિ ઇન્દ્ર વૈભવ સુખ જો સરે કર્મના કરત કૈલાસ જાગી અજ વૈકુંઠ કેરું પદ આવરે
દેહના આધીન થઈ લેવું માંગે. દયાળુએ આપણી ઉપર દયા કરી, કરુણા કરી, કૃપા કરી, રીઝ કરી અને આ દેવતાઓને પણ દુર્લભ એવો દેહ આપણને આપ્યો છે. શા માટે? આપનપું અને પતિપદ સમજાવવા માટે. દયાળુ આ જગતની અંદર માત્રમાં માત્ર આ બે જ મુદ્દા સમજાવવા માટે આવ્યા હતા. એક આપનપું અને બીજું પતિપદ. આપનપુનો અર્થ થાય કે આ શરીરની અંદર જે ચૈતન્ય છે અને સર્વાંગ શરીરને ચલાવે છે અને એ ચૈતન્યનો જે પતિ છે એને પતિપદ કહેવાય. આ બે જ મુદ્દા સમજાવવા માટે દયાળુ આ પૃથ્વી ઉપર આવ્યા. પણ પૃથ્વી ઉપર તો આવ્યા, પણ કર્મના આધીન મનુષ્ય, વાસનાથી આધીન મનુષ્ય, દ્વેષથી આધીન મનુષ્ય, ઈર્ષાથી આધીન મનુષ્ય દયાળુનું જ્ઞાન સમજી શક્યા નહીં. એનું કારણ દયાળુ બતાવે છે કે સુરપતિ એટલે દેવતાઓના દેવતા એટલે ઇન્દ્ર. આ જે ઇન્દ્ર છે એને કોઈ પણ કર્મ અવસરે ઇન્દ્રનો દેહ મળ્યો. કોઈ પણ અવસરે એના ભાગ્ય કયો તો પણ ભલે, એની ઉપર પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની દયા કયો તો પણ ભલે, અને 84 લાખ પ્રકારના જે ઘાટો છે એમાંનો કોઈ પણ એક ઘાટ થકી કર્મ સારા કે નરસા અનુસાર દેહ મળે છે. આ મનુષ્ય દેહ બે જ પ્રકારે મળે છે. પેલું કર્મ અને બીજું ક્રમ. કર્મ અને ક્રમ એ બંનેમાં ભેદ છે. બંનેમાં ભેદ છે. કર્મનો અર્થ થાય કે આ પંચ ભૌતિક તત્વ વડે જે આપણે કર્મ કરવી છે સારા કે નરસા એના કર્મ કહેવાય. આ કર્મ જેવા હોય એ પ્રમાણે ઉત્તમ કે કનિષ્ઠ કે મધ્યમ દેહ મળે. દેવ, દાનવ અને માનવને કોઈ પણને કર્મના આધીન દેહ મળે. એ પહેલી વાત. બીજી ક્રમ એટલે પેરેલલ, ક્રમાનુપાતી. 83,99,999 ઘાટ ભોગવતા 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 જ્યારે આ જીવ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય ત્યારે આ બે જ કારણથી મનુષ્ય દેહ મળે છે. હવે આમાંય તે એક રહસ્યમય વાત કેવી જાણવા જેવી છે કે જો કર્મથી મળ્યો હોય દેહ, સુકૃત કે દુષ્કૃત, એનેથી જો દેહ મળ્યો હોય તો જ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું શરણું આપણને મળે. કર્મથી મળ્યો હોય તો જ તે, અને જો ક્રમ પ્રમાણે મળ્યો હોય તો મંદિર ઉમરા સુરતની અંદર છે, પણ ભાગ્યહીન મનુષ્ય આ મંદિરમાં પગ પણ મેકી શકે નહીં. એનો અર્થ એવો થાય કે ઉપસ્થિત મંદિરની અંદર જેટલા ઘાટો બેઠા છે, જેટલા ભગવતીજન બેઠા છે, સાધુ હોય કે સંત હોય, રાજા હોય કે રંક હોય, આ મંદિરની અંદર જે બેઠા છે એના કર્મ પ્રમાણે દેહ મળ્યો છે. એટલે આ વાતથી તો એક સચોટ થઈ જાય છે કે કન્ફર્મ થઈ જાય છે કે આપણે પરમ ગુરુની ભક્તિ કરી શકવી. પણ જો કોઈ દેવરાજ ઇન્દ્ર જેવો હોય તો એ ભક્તિ કરે નહીં. એ ભક્તિ કરી શકે નહીં. કારણ પૃથક પૃથક છે, જુદા જુદા છે. દેવરાજને દયાળુએ દેહ આપ્યો, પણ એને એ દેહનો દુરુપયોગ કર્યો. એ દેહનો દુરુપયોગ કર્યો છે. જેવી રીતે તમને અને મને પણ દેહ મળ્યો છે. શા માટે?
પરમ ગુરુનું યજન ભજન કરવા માટે. અને જો આ દેહ મળ્યા છતાંય પરમ ગુરુનું યજન અને ભજન ન કરી શકીએ તો આપણેથી ભાગ્યહીન મનુષ્ય બીજા કોઈ પણ નથી આ જગતની અંદર. જે કરવા માટે કર્તાએ આપણને દેહ આપ્યો છે એ ક્રિયા નથી કરતા તો વિઘન તો આવવાનું જ છે. જે ક્રિયા માટે આપણને દેહ મળ્યો છે એ ક્રિયા ન કરવી તો વિઘન સદા સર્વદા 24/7 કેમ તીતરની ઉપર બાજ ઝપટ્ટો માંડવા માટે તૈયાર હોય એવી જ રીતે કાળ પ્રત્યેક મનુષ્યની ઉપર તાક લઈને જ બેઠો છે કે ક્યારે યજન અને ભજન પ્રભુનું આનથી દૂર થાય છે અને એની ઉપર હું હાવી થઈ જાઉં છું. દાખલા તરીકે મોસ્ટ ઓફલી અહીં બધા પેરેન્ટ્સ બેઠા છે, માતા પિતા વિશેષ રૂપથી છે, તો એમના દીકરા દીકરીઓ પણ હશે. સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીની અંદર ભણતા હશે, અથવા કોઈ MBBS કરતા હશે, કોઈ MSc કરતા હશે, કોઈ B.Ed કરતા હશે, કોઈ MA કરતા હશે, કાંઈ પણ કરતા હશે. તો મા બાપ એને સ્કૂલ, યુનિવર્સિટી અને કોલેજમાં શા માટે મોકલે છે? ભણવા માટે. પણ જો એ છોકરા ભણવા ન જતા હોય અને અવળા માર્ગ ચડ્યા હોય તો કાલ સવારે તમારા ઘરે એ વિઘન આવે. જેવી રીતે આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગ પર ચાલતા વિઘન આવે છે. શા માટે? કે પરમ ગુરુએ આપણને ભજન કરવા મોકલ્યા, પણ આપણે ભજન કર્યું નહીં તો વિઘન આવવાનું જ છે. અને સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના છોકરાઓની પાસે ઇન્ટેલિજન્સ ક્વોલિટી બહુ સારી હોય ને, પછી બહુ એટલે બહુ સારી હોય. કેવી? કે માતા પિતાને શિખામણ આપે. જેને એમને સર્જન કર્યું છે એ માતા પિતાને શિખામણ આપે. વેસ્ટ બેંગોલમાં મારા એક મિત્ર હતા, એના માતા પિતાને બહુ શિખામણ આપે અને બહુ મોટા ફિલોસોફર, બહુ મોટા દર્શન શાસ્ત્રી. એકવાર બધાય સાથે સાથે જમવા બેઠા તો એની પાસે એવું દર્શન એ છોકરા પાસે કે કોઈ પણ તર્કમાં જીતવા ન દે. તર્કમાં જીતવા ન દે. ભક્તિ તર્કની નથી, ભક્તિ સમર્પણની છે, ભક્તિ ત્યાગની છે, ભક્તિ પ્રેમની છે, ભક્તિ નીતિની છે અને ભક્તિ બુનિયાદી વાતની છે. પણ આપણે ભક્તિના તર્ક દ્વારા કરવી છે. પણ તર્કથી જો પરમ ગુરુ મળે એવા હોત તો આખું વેસ્ટર્ન કલ્ચર, અમેરિકા હોય, લંડન હોય, ન્યુયોર્ક હોય, સ્વિટ્ઝરલેન્ડ હોય, કાંઈ પણ હોય, એ બધાય અત્યારે પરમ ગુરુની સમીપ બેઠા હોય. કારણ કે એ બાજુ જે તર્કશાસ્ત્રીઓ અને ફિલોસોફર થાય છે એ દુનિયાના બીજા કોઈ ક્ષેત્રમાં નથી થતા. એવો જ આ એક છોકરો તર્કશાસ્ત્રી. રાત્રિના સમયે જમવા બેઠા અમે, અને છોકરાએ એની મા પાસે 2 સફરજન મંગાવ્યા. 2 સફરજન મંગાવ્યા. મા તો બચારી મા હોય ભોળી ભાળી, ભોળી માને છેતરવું છોકરાઓનું કામ છે, એને બહુ છેતરે. તો આ જે છોકરો હતો એને કીધું કે પ્લેટમાં કેટલા સફરજન છે? તાકે હું તો 2 લાવીશું. પ્લેટમાં 2 સફરજન લાવીશું. એના બાપાએ બેઠેલા ત્યાં નજીકમાં અને ત્યાં હું બેઠેલો બાજુમાં. તો એની માને તો જેમ તેમ કરી અને એના છોકરાએ એમ કીધું કે આ 2 નથી 3 સફરજન છે. જો હું સિદ્ધ કરી દઉં તો પ્લેટમાં 2 જ સફરજન હતા, પણ છોકરો એની માને એમ કહેશે કે આ પ્લેટની અંદર 3 સફરજન છે. એની મા હતી ભોળી મૂંઝાણી કે હારું મને તો પ્લેટમાં 2 જ સફરજન દેખાય છે, તો આ 3 કેવી રીતે? છોકરાને કીધું કે કેવી રીતે 3? તાકે પેલું સફરજન લીધું કે આ, તાકે 1 અને આ તો કે બીજું. 1 ને 2 કેટલા થયા? તાકે 3. તાકે થઈ ગયા ને 3 કે. બાજુમાં એનો બાપો બેઠો હતો. વાહ ભાઈ વાહ કે છે, બહુ સુંદર વાત કરી.
તારી વાતથી કે બહુ પ્રભાવિત. બાપા તો બાપા. એ કે સારું કહેશે, આ એક સફરજન તારી માં ખાય અને બીજું સફરજન હું ખાઉં, ત્રીજું તું ખા કે. આ તર્ક બુદ્ધિથી દયાળુને ન સમજી શકાય. દયાળુને જો સમજવા હોય તો માત્રમાં માત્ર હૃદયમાં સમર્પણ, પ્રેમ, ત્યાગ અને અહોભાવથી જ સમજી શકાય. અને જો તર્કથી સમજવાના હોત તો દયાળુના અનંત યુગો પહેલા આપણે સમજી ગયા હોત. પણ જળ કોઈ દિવસ ચૈતન્ય સમજી શકતું નથી. જળનો સ્વભાવ છે કે સારી કે નરસી કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી, પણ ચૈતન્યની અંદર માત્રમાં માત્ર નિત્ય ક્રિયા થાય, અનિત્ય ક્રિયા થાય નહીં. એ ચૈતન્યનો સ્વભાવ છે. એ ચૈતન્યનો સ્વભાવ છે. આ ભારત દેશની અંદર એવા એવા ગહન ગહન પ્રયોગ થઈ ગયા કે જે બીજા કોઈ દેશમાં નથી થયા. ભારત ભૂમિ એક એવી ભૂમિ છે કે જગ્યાએ સંતો ઉત્પન્ન થાય છે હીરાની જેમ. આ ભારત ભૂમિ જે કેવી છે કે જેમાં સર્વાધિક બહુમૂલ્ય બેશ કિંમતી કોહિનૂર જેવા હીરા થાય છે, સંત રૂપ હીરા થાય છે. પણ આને આપણે સમજી શકતા નથી, કારણ કે મૂર્છા લાગેલી છે. શું લાગેલું છે? મૂર્છા. મૂર્છાનો અર્થ થાય કે બેભાન અવસ્થા. તંદ્રા લાગેલી છે. આ મૂર્છા, આ તંદ્રા, એના કારણે મનુષ્ય સમજી શકતો નથી. દયાળુ એમ કહેશે કે દેવરાજ ઇન્દ્ર એને જો કોઈ કર્મથી કે ક્રમથી દેહ મળ્યો પણ છતાંય એ ભોગવી શક્યો નહીં. આ દેવરાજ ઇન્દ્ર એના કર્મથી કે ક્રમથી દેહ મળ્યો દુર્લભ, પણ એને પ્રભુનું ભજન કર્યું નહીં, પ્રભુનું યજન કર્યું નહીં. તો એને કર્યું શું? તો કે ઇન્દ્ર હતા તો હૃદયની અંદર વાસના જાગી કે કદાક્ષન જો કૈલાશપતિ બનવું તો, કૈલાશપતિ બનવું તો. દયાળુ કહેશે કે સુરપતિ ઇન્દ્ર વૈભવ સુખ જો સરે, કર્મના કરત કૈલાસ જાગી. ઇન્દ્ર બન્યા પણ છતાંય એમ થયું કે હવે કૈલાસનો રાજા થયો તો સારું. કૈલાસનો રાજા પણ બન્યો, પણ પાછો એવો સંકલ્પ જાગ્યો કે વૈકુંઠનો રાજા બનવું તો સારું. વૈકુંઠનોય રાજા બન્યો, પણ પાછો વિચાર આવ્યો કે બ્રહ્મપુરીનો રાજા બનવું તો સારું. આ મન સમુદ્રની તરંગ જેમ છે, અનંત છે. સમુદ્રના કાંઠે તમે કોઈ દિવસ ગયા હોય તો જોજો, ત્યાં એ લહેર ગણી ન શકાય, એ મોજા ગણી ન શકાય. આ સમુદ્રની લહેર કરતાંય વિશેષ લહેર આ શરીરની અંદર રહેલું મન ઉત્પન્ન કરે છે. મન ઉત્પન્ન કરે છે. એ લહેર ઉત્પન્ન થાય એટલે ધ્યાનમાં ભંગ પડે. કોઈ પણ સ્થિર પાણી હોય એમાં પથ્થરના ટુકડાનો ઘા કરો તો એ અશાંત થઈ જાય. એવી જ રીતે શરીર અને શ્વાસ જો શાંત થાય, પણ મનનો વિચાર પથ્થર રૂપ એવો આવે છે કે પાછું ધ્યાન લાગવા દેતું નથી. ઘણાય સાધકોને આ વારંવાર તકલીફ થાય છે. વારંવાર કે ધ્યાનમાં તો બેસે પણ 10 મિનિટ 5 મિનિટ વિચાર આવી જ જાય છે, અને વિચાર આવરણ છે, બાધા છે. ધ્યાનના માર્ગ ઉપર ચાલતા વિચાર મોટામાં મોટું આવરણ છે, મોટામાં મોટી બાધા છે. આ વિચાર, સંકલ્પ અને વિકલ્પ એ મનથી ઉત્પન્ન થાય છે. આ મન વિચાર જ્યારે કરે એટલે આપણું ધ્યાન તૂટે છે. જેવી રીતે ભર નિંદરમાં તમે સૂતા હોય અને કોઈ તમને જગાડી દે તો તમારી શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિ કેવી રીતે ફેરફાર થઈ જાય છે, કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે. એવી જ રીતે ધ્યાનમાં બેઠા હોય તો કોઈ પણ પ્રકારનો સારો કે નરસો
આ બેમાંથી કોઈ પણ વિચાર જો તમને આવે એટલે ધ્યાન તૂટે છે. કારણ કે ધ્યાન છે એમાં કોઈ પણ પ્રકારનો વિચાર નથી. ધ્યાનનો અર્થ શું થાય કે નિર્વિચાર, નિર્વિકલ્પ અને શૂન્યતાનો અનુભવ થાય. એ ધ્યાનની શરૂઆત છે. પણ આ ધ્યાનમાં બેસતા 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 આગળ કે પાછળ કે વચ્ચે વિચાર વીજ જાય છે. આ વિચાર વિઘ્નરૂપ છે. એ વિચારને જો ન આવવા દેવો હોય અથવા એ વિચારનું સાક્ષી બનવું હોય તો એની માટે નિત્ય નિયમ અભ્યાસ હોવો જરૂરી છે. સવાર અને સાંજ 2 ટાઈમ અભ્યાસ હોવો જરૂરી છે. નકર આ નિયમનો ભંગ થાય છે. આ નિયમ ભંગ થાય છે. કારણ કે વિચાર તમને બેભાનમાં લઈ જાય છે. વિચાર કરીને જ તમે કરતા થાવ છો. તમે સાક્ષી નથી બનતા. નદીના કાંઠે બેઠા હોય તો નદીના કાંઠે બેઠા બેઠા જે શીતળ સરિતાના જળને તમે નિહાળો છો, એવી જ રીતે ધ્યાનમાં બેસી અને વિચારને જોવાના છે. અને તમને આશ્ચર્ય થશે કે જ્યારે તમે વિચારને જોશો, વિચારને જોતા શીખી ગયા એટલે વિચાર વેનિશ થઈ જશે, ઇનવિઝિબલ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. કારણ કે વિચાર જો કરતા હોય તો સતત આવે, પણ એ વિચારના તમે સાક્ષી બનો તો વિચાર આવતા નથી. એ વિચારના સાક્ષી બનો તો વિચાર આવતા નથી. આ વિચારને કેવી રીતે સાક્ષી રૂપે જોવા એ આપણને સમ્રાટ વીર વિક્રમાદિત્યથી શીખવા મળે છે. સમ્રાટ વીર વિક્રમાદિત્યથી શીખવા મળે છે. મહારાજા વીર વિક્રમાદિત્ય મહારાજાની સભાની અંદર મહારાજાનો નિયમ હતો કે નિત્ય પ્રતિદિન સવારે 6 થી 8 જે નગરની વસ્તી છે, નગરના જે લોકો છે, જે યાચક છે, જે ભીખ માંગે છે, કે જેના જીવનમાં કંઈક ઘટે છે, એના રાજા વીર વિક્રમાદિત્ય આપતા. એટલે જ તે દયાળુ ભગવાનને કૈવલ કરતાએ આપણને આ દેહ કેવો આપ્યો છે? યાચક બની. આપણે યાચક બની અને ભીખ માંગી છે એની પાસે, તારા દેહ મળેલો છે. અને એવું ન સમજતા કે પહેલી વાર જ તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે. અનેક વાર જન્મ લીધો છે અને અનેક વાર મૃત્યુ પામેલા છો. આનો પુરાવો દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર આપે છે. કેવી રીતે? દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર કૈવલને પૂછે છે કે દયાળુ, આજે તમારી ભક્તિ કરે એવા અંશોને અને જે તમારી ભક્તિ નથી કરતા એ બંને અંશોને તમે એક સાથે મહાપ્રલયમાં પોતાની અંદર સમાવિત કરો છો, તો આ ભેદભાવ કેમ? આ ભેદભાવ કેમ? આનું શું કારણ? પછી દયાળુને આ કૈવલ કરતા જવાબ આપે છે. શું આપે છે? કે જે અંશ મારું યજન ભજન કરી અને જે સ્વરૂપે થાય છે એને હું કોઈ દિવસ ગમે એટલી સૃષ્ટિ રચું એને પરત પાછા મેકલતો નથી, પણ જે ભક્તિ કર્યા વગરના રહી જાય છે એની થકી ફરીવાર સૃષ્ટિ બનાવું છું. આ પુરાવો વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથની અંદર છે. આ આપણને ક્યારે સમજાય કે નિત્ય નિયમ કોઈ એક દિવસે એવો ન હોય કે જેમાં યજન અને ભજન ન કરવું પડે. એક દિવસ એવો ન હોય કે સમરણ વગરનો ખાલી ન જાય. આ અભ્યાસ, આ એક્સરસાઇઝ તમને અંત સમયે સત્ય મુદ્દાને સમજાવશે. અને જો પરમ ગુરુની દયા થઈ ગઈ તો લેશ માત્ર વાર લાગશે નહીં.
પણ એની કૃપા મેળવવી, એની રીઝ મેળવવી એ જ અગત્યની વસ્તુ છે. તર્કથી દયાળુને ન સમજી શકાય. આ મહારાજા વીર વિક્રમાદિત્ય, એની રાજધાનીમાં એનો નિયમ એવો કે સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધી કોઈ પણ યાચક આવે એને આપે, માંગે એ આપે એને. રાજા ખરો ને, જેવી રીતે આ 14 લોકના, આ બ્રહ્માંડના, આ સમસ્ત ભુવનના રાજા માલિક છે અને એમને આપણને દેહ આપ્યો છે, એવી જ રીતે વીર વિક્રમાદિત્ય એની પ્રજાને, યાચકોને, દિનહીનને માંગે એ આપતા. કારણ કે સમ્રાટ ખરા ને વીર વિક્રમાદિત્ય. એની સભામાં એક દિવસ એક ફકીર આવ્યા અને ફકીરની હાલત હાવ ખરાબ થઈ ગયેલી. અંગ વસ્ત્ર પણ બરાબર નહીં, પગમાં ચપ્પલ નહીં, કેટલા વર્ષોથી નાયેલા નહીં અને કુરૂપ દેખાય એવા એક ફકીર વીર વિક્રમાદિત્યની રાજસભામાં આવ્યા અને વીર વિક્રમાદિત્ય ઊભેલા. લાઈન લાગેલી કતાર યાચકોની, કોઈ આપવા આવેલા, કોઈ માંગવા આવેલા. પણ આ ફકીર ધીમે 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 રાજા પાસે જાય છે. સમ્રાટ વીર વિક્રમાદિત્ય પાસે જાય છે. ત્યારબાદ એને એક જંગલી ફળ આપે છે. એક જંગલી ફળ આપે છે. રાજાએ ફળ લીધું અને જોયું કે આ તો કોઈ જંગલી ફળ લાગે છે, આને તો ખાઈ પણ ન શકાય કે આનો કોઈ ઉપયોગ પણ ન કરી શકાય. એવો વિચાર કરી હવે કોઈ ભેટ આપે એના નકારે તો નહીં જ તે. અને એવા અધિકારી પુરુષ રાજા લઈ એ જંગલી ફળ અને વઝીરને આપ્યું. અને વઝીર એને એ ફળ રાજ્યની અંદર એક નાનો અમથો કમરો હતો એમાં ફેંકી દીધું. એ ફળ રાજાએ જે વઝીરને આપ્યું હતું એ ફળ ફેંકી દીધું. હવે વઝીરને એક ખ્યાલ કે ફળ સાચવીને રાખવું પડશે. રાજાનું કંઈ નક્કી નહીં, ક્યારે શું માંગે, અને જો નહીં દઈએ ક્યાં તો મૃત્યુદંડ. તો મૃત્યુથી બહેતર એ છે, મૃત્યુથી સારું એ છે કે આ ફળને હંગરી અને મેકવું. એ ફકીર નિત્ય નિયમ પ્રતિદિન ડેલી આવવા માંડ્યા. મહારાજા વીર વિક્રમાદિત્યની જે સભા ભરાતી ત્યાં નિત્ય નિયમ કોઈ દિવસ ખાલી ન જાય એ ફળ આપ્યા વગરનો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, ધીમે 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 સમય વીતવા લાગ્યો. અને આ જે જંગલી ફળ એ ફકીર મહારાજા વિક્રમાદિત્યને આપતા એ ફળ વઝીર લઈ અને એક રૂમમાં ફેંકી દેતો. હવે ઘણા સમય થઈ ગયો. ઘણો સમય એટલે વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 10 વર્ષ થઈ ગયા. અને એ ફળ એ ફકીર ડેલી લઈ અને રાજાને આપે, ડેલી લઈ અને રાજાને આપે. અને વિક્રમાદિત્યે એક દિવસ એ ફકીર પાછો આવ્યો સમ્રાટની રાજસભામાં. ત્યારે એ ફળ વઝીરને ન દઈ અને એની બાજુમાં રાજાનો પાળેલો પાલતુ વાંદરો જે હતો ને એને આપી દીધો. હવે વાંદરો એ ફળને ધીમે ધીમે ખાવા લાગ્યો. હવે ફળ ખાવા લાગ્યો એટલે ફળની અંદર એક હીરો હતો કે જે આજ દી સુધી એ રાજાએ જોયો નહોતો. રાજા હોવા છતાંય એવું બહુમૂલ્ય બેશકિંમતી રત્ન જોયું નહોતું એને. હવે એ રાજાએ કેવો દિન હશે કે ફકીર પાસે એ રત્ન અને રાજા દિન. આવો આ ફકીર રાજાના હાથમાં જ્યારે હીરો આવ્યો ત્યારે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે આ હીરો આ ફકીર પાસે કેવી રીતે? વઝીરને કીધું કે જા ઓલા ફળ ક્યાં છે? તા કે હાલો મહારાજ તમને બતાવું. હવે 10 વર્ષના ફળ કોઈ હળી ગયેલા, કોઈ ગળી ગયેલા,
સવારનો સમય 8:30-9 વાગે એ સૂર્યની સ્વર્ણિમ કિરણ એ જ્યારે હીરા ઉપર પડી એટલે હીરા ઝગમગ થવા માંડ્યા. સમ્રાટ વિક્રમાદિત્ય સાહસી હતા, બહાદુર હતા, નિડર હતા, પણ છતાંય પ્રશ્ન થયો કે આટલા બધા હીરા મારી માટે કેમ? ફકીર હસવા માંડ્યા, દાંત કાઢવા માંડ્યા. એ ફકીર ખૂબ હસ્યા અને કીધું કે જીવન પણ આવી જ રીતે છે મહારાજ. જો મૂર્છા હોય ને તો ચૂકી જવાઈશ, મૂર્છા હોય તો ચૂકી જવાઈશ. સમ્રાટ વીર વિક્રમાદિત્યને એ ફકીરે કીધું કે 10 વર્ષ થઈ ગયા, તને આજે ખબર પડી કે આ હીરો છે. એવી જ રીતે આપણા કેટલાય વર્ષો વયા ગયા, કેટલાય યુગો વયા ગયા, પણ આ હીરા કરતાંય બહુમૂલ્ય બેશકિંમતી દેહ મળ્યો છે એ મૂર્છામાં અનુભવાતો નથી. પણ જો કોઈ સૂફી ફકીર એવા હોય તો પ્રયોગ થકી એ શાન કરે ખરા. જેવી રીતે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે રઘુરામ મહારાજ શ્રીને શાન કરી, પૂજ્ય નરવેદ સાગર મહારાજ શ્રીને શાન કરી, પૂજ્ય અજરતબાને શાન કરી અને શાનમાં સમજી ગયા. એનસથી શિષ્ય કહેવાય ને, એનસથી શિષ્ય કહેવાય. નકર પછી વિક્રમાદિત્યની જેમ 10 વર્ષ વયા જાય પણ આખું જીવન વયું જાય, પણ આ દેહની શું કિંમત છે એ આપણને સમજાય નહીં. આ દેહ કેટલો કિંમતી છે, પણ છતાંય ઇન્દ્રની જેમ આપણે કેવા વિચાર કરવી છે? સાયકલ હોય તો 2 વ્હીલનો વિચાર કરવી છે, 2 વ્હીલ હોય તો 4 વ્હીલનો વિચાર કરવી છે. હવે 4 વ્હીલ જો સ્વિફ્ટ હોય તો એમ થાય કે હારું કોઈ થોડી બ્રેઝા જેવી હોય તો સારું. હવે બ્રેઝા તમારી પાસે છે ને બીજાની પાસે ફોર્ચ્યુનર ભાળી જાવ ને તો એમ થાય કે બ્રેઝા વેચી દેવી છે ને ફોર્ચ્યુનર લેવી છે. એ ફોર્ચ્યુનર આપણી પાસે હોય અને બીજાની કોઈ મર્સિડીઝ જોવો ને તો એમ થઈ જાય કે આ ફોર્ચ્યુનરને જવા દેવી, મર્સિડીઝ લેવી છે. એવું આ મન છે, મૂર્છા લાગેલું મન છે. કેટલાય વર્ષો વયા જાય પણ છતાંય દેહ પરતે સજગ થવા દેતું નથી. એ આ મન છે અને માયાનો પણ ખેલ છે. અને તમને આનો અનુભવ હશે કે ભક્તિના માર્ગ ઉપર તમે જો ચાલવાનો પ્રયત્ન કર્યો હશે તો કાં તો માતા, કાં તો પિતા, કાં તો ભાઈ, કાં તો બેન આવરણ રૂપ બને બને. પણ અત્યારે માતા પિતા કે ભાઈ બહેન આવરણ રૂપ નથી તો શું આવરણ રૂપ છે? વિચાર આવરણ રૂપ છે. ધ્યાનમાં વિચાર આવરણ રૂપ છે. એ વિચાર માત્રમાં માત્ર એક જ મુદ્દાથી દૂર થાય છે. એ વિચારના સાક્ષી બનો ત્યારે. જેવી રીતે મહારાજા વીર વિક્રમાદિત્ય એ હીરાના સાક્ષી બન્યા, જોયો અને કિંમત થઈ કે આ કોઈ જંગલી ફળ નથી, બેહુદા, અર્થહીન, સ્વાદ વગરનું. એ કોઈ સામાન્ય ફળ નથી, પણ એની અંદર તો બેશકિંમતી બહુમૂલ્ય રત્નથી પણ મોંઘા હીરા છે. અને એ હીરો કોઈ સામાન્ય હીરો નહોતો. વિક્ટોરિયા મહારાણીના તાજની અંદર જે કોહિનૂર 105 કેરેટનો હતો ને એની કરતાંય વિશેષ, કોઈ હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં નહીં, અરબોમાં નહીં, મિલિયન અને ટ્રિલિયન્સ ડોલરની સંખ્યામાં એ હીરાની કિંમત હતી. પણ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની નજરમાં એ તો માત્રમાં માત્ર મૃતિકા છે. આ દેહ છે એ કિંમતી છે, આ દેહ છે એ રસ ભર્યું છે, એમાં સ્વાદ રહેલો છે, એમાં સુગંધ રહેલી છે, બીજે ક્યાંય સ્વાદ કે સુગંધ નથી. મહારાજા વીર વિક્રમાદિત્ય જે હતા, સમ્રાટ પોતે, ફકીરે કીધું કે હવે તું એવો રાજા બની ગયો છો કે તારે કોઈ ધનની જરૂર નથી. કારણ કે 10 વર્ષ સુધી એક જ ધારા જો કોઈ હીરા ભેગા કરો તો એ હીરા થાય કેટલા? એટલે સ્વાભાવિક છે કે પૃથ્વીપતિ
વિક્રમાદિત્ય બની ગયા, સમ્રાટ તો હતા જ તે, પણ પૃથ્વીપતિ બની ગયા. ફકીરે એને ધીમે કરી એના કાનમાં એક બીજી વાત કરી, એ કે હીરા તો ઠીક છે, પણ એક કામ આજે હું તને આપવા આવ્યો છું. આજે એક કામ હું તને સોંપવા આવ્યો છું. તો કે શું છે? તો કે તારામાં સાહસ છે, નિડરતા છે, તારામાં બહાદુરી છે, અને જે તું કરીએ એ બીજા કોઈ કરીએ કે નહીં. એક જે વ્યક્તિને ડર લાગતો હોય અને જે વ્યક્તિ નિડર હોય. હવે જે વ્યક્તિને ડર લાગે છે અને જે નિડર છે, હવે નિડરનો અર્થ એવો નથી કે એને ડર નથી લાગતો, એને ડર લાગે છે, પણ જે ડરવાળો છે, સામાન્ય ડરવાળો જેને ભય છે, એ પાછો વળી જાય છે, પણ નિડર વ્યક્તિ આગળ વધે છે, એ કોઈ દિવસ પાછો ફરતો નથી. અમારી બાજુ સોરઠમાં એક કહેવત છે કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર કે છે, પણ સૂર્યા બોલ્યા ન ફરે કે છે, પછી ભલે પશ્ચિમ ઉગે સૂર કે છે. એવા સમ્રાટ વિક્રમાદિત્ય એને વાત કરે છે કે હું એક તંત્રની એવી સાધના કરી રહ્યો છું કે જેમાં મારે તારી જરૂર છે. વિક્રમાદિત્ય રાજી થઈ જાય છે, કારણ કે ધનનો ઢગલો કરી દીધો હતો. ધન એક એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને માનસિક સંતુલન બગાડી પણ નાખે છે અને માનસિક સંતુલન બનાવી પણ નાખે છે. આ ધન એવું છે, જો ધ્યાનીના હાથમાં હોય તો એ વાપરીએ કે, પણ મૂર્ખના હાથમાં હોય તો ધન હોવા છતાં એની માથે તો લેણાશ થાય. ધન હોવા છતાંય લેણાશ થાય, કારણ કે અધ્યાની છે. પણ સમ્રાટ વીર વિક્રમાદિત્ય નિડર હતા, બહાદુર હતા, અને એને એક વાત કરી કે જા અહીંથી પશ્ચિમ દિશા બાજુ ચાલ, અને ત્યાં એક વૃક્ષ આવશે અને ત્યાં લાશ ટીંગાતી હશે કે એ લાશને લઈને અહીંયા પાછો આવવાનું છે તારે કે. વિક્રમાદિત્યને ડર તો લાગ્યો, પણ શું કરવું? હીરા બધા લઈ લીધા હતા, કામ તો કરવું જ પડે. વિક્રમાદિત્ય ધીમા પગે એ બાજુ જાય છે, તો જોયું તો એ વૃક્ષની ઉપર 20 થી 30 લાશો ટીંગાતી હતી. એમાંથી એક લાશ બોલી અને ખડખડાટ હસવા લાગી કે આ ગયે રાજા કે આવી ગયા. વિક્રમાદિત્યને વિચાર આવ્યો કે અવાજ ક્યાંથી આવ્યો? આજુબાજુ જોવા લાગ્યા. એ કે આજુબાજુ શું જોવે છે? જો હું શું કે છે. તારે એને વૈતાલ દેખાણ, અને વૈતાલે કીધું કે શા માટે આવ્યો છું? તાકે ઓલા સૂફી ફકીરે મને કીધું છે કે તમને લઈ જવા માટે. તાકે સૂફી ફકીર બહુ ચતુર છે કે છે, મને લઈ જઈ અને તારી પાસે કામ કઢાવવા માંગે છે, પણ કે તારી સાથે આવું ખરી, પણ એક શરત. તો કે હું? તો કે જો તું મોઢામાંથી બોલી ગયો તો હું પાછો ઉડી અને ઝાડવા ઉપર ચડી જઈશ કે છે. જો તું મુખમાંથી બોલી ગયો તો હું પાછો ઝાડવા ઉપર ચડી જઈશ. તો કે કાંઈ વાંધો નહીં, તું ઉતર એટલે મોઢામાંથી એક પણ શબ્દ બોલીશ નહીં. હવે ધ્યાન દેવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. સમ્રાટ વીર વિક્રમાદિત્ય વૈતાલને ખંભા ઉપર નાખી અને જઈ રહ્યો છે. એ જે તાંત્રિક, એ જે સૂફી ફકીર હતો, જે મરઘટ ઉપર મરદા લાશુ ઘણા પ્રકારના તંત્ર વિદ્યા લઈને બેઠો હતો, એ બાજુ ધીમે ધીમે પગલાં ચાલવા માંડ્યા. અને જે વૈતાલ હતો એ બોલ્યો કે શું રાજા આટલો બધો ચૂપચાપ છો, કાંઈક તો બોલ કે છે. વિક્રમાદિત્યને ખબર પડી ગઈ કાંઈ બોલાય નહીં. તો કે તું કાંઈ ન બોલ તો સાંભળીશ તો ખરો ને. અને ત્યારે વૈતાલ એને એક વાર્તા કહે છે, એક કથા કહે છે. કેવી? કે સાંભળ રાજા કહે છે, એક ગુરુના 3 શિષ્ય હતા કે છે, અને ગુરુની એક દીકરી હતી કે છે, અને ત્રણેય દીકરી સાથે પ્રેમ કરતા. ગુરુ મૂંઝાણા કે લગ્ન કરવા કોની હારે કે છે, લગ્ન કરવા કોની સાથે કે છે. હવે વિચારમાં એ દીકરીએ 3 માંથી ચુનાવ કરવો મુશ્કેલ છે, કારણ કે જો એકનો ચુનાવ કરે તો 2નો પશ્ચાતાપ આજીવન રહે. અને દીકરીએ આત્મહત્યા કરી લીધી. હવે આત્મહત્યા કરી લીધી એટલે 3 જે દીકરીની સાથે નક્કી થવાની હતી વાત, એ 3 શમશાને ગયા.
શમશાને જઈ અને એને બાળી એમાંથી એક જે દીકરી સાથે એના લગ્ન નક્કી થવાના હતા એને વિચાર કરી લીધો કે જે હતું એ વયું ગયું, એટલે હવે મારે કોઈ સંસારમાં રહેવાનો કોઈ અર્થ નથી, હવે હું નીકળી જાઉં કે એ સમયે મંત્ર તંત્રથી મરેલો વ્યક્તિ પણ જીવતો થતો તો એ મંત્રની ખોજમાં નીકળી ગયો. એક મંત્રની ખોજમાં નીકળી ગયો, બીજો જે હતો એ દીકરીની અસ્થિ પંજર લઈ અને ડેલી ગંગામાં ધોતો, અને ત્રીજો એને ધૂણી ધખાવી દીધી ન્યા દીકરીની ચિતા હતી ને ન્યા. ઘણો સમય વીતી ગયો અને સમય વીતતા જે નીકળી ગયો તો પહેલો વ્યક્તિ એને કોઈ મંત્રની એવી કિતાબ હાથમાં મળી કે જેથી કોઈ પણ અસ્થિ પિંજર જીવતું થઈ શકે. પણ એને એ વિચાર આવ્યો કે અત્યાર સુધી અસ્થિ હશે ખરી, અત્યાર સુધી તો પ્રવાહિત થઈ ગઈ હશે, અત્યાર સુધી તો લગભગ નહીં હોય, પણ છતાંય કે લાવો જાઓ તો ત્યાં જે બીજો છોકરો હતો એને એ અસ્થિ નિત્ય નિયમ ધોતો અને પાછો શમશાનમાં મેકતો. એનું એક જ કાર્ય, એના હાડકા સાથે પ્રેમ થઈ ગયેલો. અને જે ત્રીજો હતો એ ધૂણી ધખાવી અને બેસી ગયેલો. પેલો આવ્યો અને અસ્થિ હતી એ મંત્ર વડે એ અસ્થિની પાછી દીકરી બનાવી. એ એક ગુરુના 3 શિષ્ય હતા. હવે ત્રણેય પાછા ભેગા થઈ ગયા. વૈતાલ સમ્રાટ વિક્રમને પૂછે છે કે જો રાજા તને આનો જવાબ ખબર હશે અને તું બોલ્યો નહીં તો તું મરી જઈશ કે છે તરત ને તરત, અને જો મૌન રહ્યો તો મરી જ જઈશ, અને જો બોલ્યો તો ઉડી જઈશ. અહીંયા સમજવા જેવું છે. વિક્રમાદિત્યને ખબર હતી કે જો શબ્દ બોલીશ તો પાછું વેતાલ ઉડી અને વૃક્ષ ઉપર ચોંટી જશે, પણ છતાંય જવાબ હતો. કોઈ રઘુરામ મહારાજશ્રી હોય, નરવેદ સાગર મહારાજશ્રી હોય તો એ નિર્વિકલ્પ નિર્વિચાર અને અનંતની અંદર પ્રવેશ કરી ગયેલા હોય, પણ આ તો બચારો વિક્રમ રાજા વિચાર તો આવે જ તેને. ધ્યાનમાં બેસવી એટલે આવી જ રીતે ખેલ બગાડવા વાળું વૈતાલ રૂપ મન અને માયાનું સામ્રાજ્ય. પ્રત્યેક સાધકને આ વિક્રમ રાજાને જે જવાબ ખબર હતો એવી જ રીતે આપણું મન પણ ધ્યાનમાં જવાબ આપવા માંડે છે. કલાકોના કલાક વયા જાય છે ને પછી ખબર પડી કે ભાઈ સારું ધ્યાન તો થયું જ નહીં. સમ્રાટ વિક્રમાદિત્ય જવાબ આપે છે કેવો કે જેને મંત્ર બોલી અને છોકરીને જીવતી કરી એટલે એને સર્જન કર્યું, એને બનાવી. એ તો પિતા સમાન છે. જે વેતાલ હતો એને પૂછ્યું કે આ 3માંથી હવે આના ધણી કોણ બનશે, આ કોની હારે લગ્ન કરશે? તારે જવાબ આપ્યો કે જેને મંત્ર બોલી અને છોકરીને સજીવન કરી એ તો એના બાપ સમાન છે, એટલે એ લગ્ન કરીએ કે નહીં. બીજા નંબરમાં જે ગંગામાં ડેલી અસ્થિ ધોતો હતો, અસ્થિ વિસર્જનનું કામ પુત્રનું હોય છે, તો એ પણ એનો ધણી બનીએ કે નહીં. તો કે બને કોણ? તો કે જે ધૂણી ધખાવી અને બેહી ગયો એ જ એનો ધણી બનીએ કે. એવી જ રીતે જ્યારે જવાબ આપે છે મહારાજા વિક્રમાદિત્ય. તારે કે કા રાજા બોલાવી દીધો ને તને, એમ કરી અને વેતાલ પાછો ઉડી અને ઝાડવા ઉપર ચડી જાય છે. અને વેતાલ ઝાડવા ઉપર ચડી અને બોલે છે, 1 વાર નહીં, 2 વાર નહીં, ઘણી વાર નહીં, 25 વાર વિક્રમાદિત્ય વૈતાલને જવાબ આપે છે. અને જ્યારે 24 વાર પૂરું થઈ જાય અને 25મી વાર એને કહાની કહેશે, આ કથા કહેશે, તારે તૈયાર થાય છે કે હવે એક પણ શબ્દ બોલવો નથી. એવી જ રીતે તમે અને મેં બંને તૈયારી નહીં કરી હોય તો જેમ વિક્રમાદિત્યને વૈતાલ શબ્દ બોલાવી લેતો કોઈ પણ રીત થકી, એવી જ રીતે આપણને મન અને માયા ધ્યાનના માર્ગ ઉપર ચાલતા આવી જ રીતે ભ્રમિત કરવાના છે. અને આજથી નહીં, સદીઓથી કરતા આવે છે. ઉપસ્થિત પ્રેમી ભક્તજનો, દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર એટલે એમ કહે છે કે સુરપતિ ઇન્દ્ર વૈભવ સુર જો સરે, કર્મના કરત કૈલાસ જાગી,
અજ વૈકુંઠ કેરું પદ આવરે દિન આધીન થઈ લેવું માંગે. આપણે બેઠા હોય ધ્યાન ભજન કરવા માટે, પણ એમાં પરમ ગુરુ પાસે જાણતા અજાણતા માંગવા જ મળવી છે, માંગવા જ મળવી છે અને માંગતા જ જાવી છે. માંગણ વૃત્તિનું મન થઈ ગયું છે. હવે દેવરાજ ઇન્દ્ર જેને વિશેષ અંશ કહેવાય, એને પણ જો માયા પ્રભાવિત કરતી હોય તો સામાન્ય નરનારીને પ્રભાવિત ન કરે? કરે જ, તે ચોક્કસ કરે. પણ એમાં સદગુરુની કૃપા હોય, એની દયા હોય તો આ સમ્રાટ વિક્રમાદિત્યની જેમ એકવાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, પણ સતત પ્રયાસથી, જેવી રીતે સમ્રાટ વિક્રમાદિત્યનો જે શબ્દ સંપૂર્ણ મૌનમાં પરિવર્તન 25મી વાર થઈ ગયો, એવી જ રીતે તમારી અને મારી ઉપર ક્યારે પ્રભુની દયા થઈ જાય એનું કાંઈ નક્કી નથી. પણ અપૂર્વ તૈયારી હોવી જોઈએ. કેવી? અપૂર્વ. અને જો અપૂર્વ તૈયારી નહીં કરી હોય તો જગતના વિંટોળિયામાંથી છટકી અને દૂર જઈ શકશો. જગતના વિંટોળિયામાંથી છટકી અને દૂર નહીં જઈ શકવી. કારણ કે આ શરીરનું બંધારણ જ એવું દયાળુએ કર્યું છે. આ શરીરનું બંધારણ જ એવું કર્યું છે, માયાવી. ઘણા લોકો પૂછે છે કે હારું આ પરમગુરુ ભગવાન કરુણા સાગરે જગત રચ્યું તો શું આપણને હેરાન કરવા માટે કર્યું છે? આ નિત્ય નિયમ ખાવું, નિત્ય નિયમ પીવું, ઊભું થવું, શું આ બધી ક્રિયા કેમ આપણને જ આપી? કારણ કે એ માલિક છે અને આપણે દાસ છે. એ સ્વામી છે અને આપણે એના સેવક છીએ. સ્વામી શું કરે એનું કાંઈ નક્કી નહીં. સ્વામી દાસને પૂછીને કોઈ પણ નિર્ણય કરતા નથી. દાસને કાંઈ કરવું હોય તો સ્વામીને પૂછવું પડે, પણ સ્વામીને કરવું હોય કાંઈ પણ એટલે એને કોઈ પણને પૂછવાની લેશ માત્ર આવશ્યકતા નથી. એટલે જ દયાળુએ જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે કોઈ પણ વગર પૂછા સિવાય બનાવી. કોઈ પણને પૂછવું નથી કે આ સૃષ્ટિ હું બનાવું કે ન બનાવું, કારણ કે એ તો એક અદ્વૈત છે, એને કોને પૂછવાની જરૂર? તમારું ઘર હોય તો તમે બેડરૂમમાં સૂવો તો પણ ભલે, હોલમાં સૂવો તો પણ ભલે, તમારી ઈચ્છા છે. એવી જ રીતે આ જગત કરતાંએ જગત બનાવ્યું છે અને એમાં આપણી ઈચ્છા હાલતી નથી. એના ઈચ્છા મુજબ આપણે ચાલવું પડે છે, એના આધીન થઈ અને ચાલવું પડે છે. અને જેના આધીન નથી એ દુઃખના સહે છે રે દંડ કહેશે. અંતરદ્રષ્ટિના આંધળા કહેશે. અંતરદ્રષ્ટિના આંધળા અચરતભાઈ કીધું દુઃખના સહે છે રે દંડ કહેશે. સમરથ સતગુરુ સેવીએ. કેવા? સમરથ સતગુરુ સેવીએ. કેવી રીતે? મૂકી મનનું રે માન. ગમે ત્યારે મંદિરમાં આવો એટલે તમે કાંઈ પણ હોય, તમારો જાતિ, તમારો વર્ણ, કોઈ પણ ઊંચ નીચ, અમીરી ગરીબી, જેવી રીતે બહાર ચપ્પલ કાઢ્યા છે ને એવી જ રીતે આ બધું કાઢીને મંદિરમાં પ્રવેશ કરો તો કાંઈક રહસ્ય જાણવા મળશે, તો કાંઈક મુદ્દો સમજવા મળશે. નકર કાંઈ સમજવા નહીં મળે, નકર કાંઈ જાણવા નહીં મળે. એટલે તો અચરતભાઈ કીધું છે કે સમરથ સદગુરુ સેવીએ, મૂકી મનનું રે માન. આ મનનું માન મેકી દેવું. જેવી રીતે ચપ્પલ કાઢો ને એવી રીતે મનને પણ મેકી દેવું અને ત્યારબાદ શુદ્ધ ખાલી થઈ અને બેસવું. બ્લેન્ક પેપર હોય ને તો એમાં 2 શબ્દ લખી શકાય, પણ આખું પેપર ચિતરેલું હોય તો એમાં એક પણ શબ્દ લખી શકાય નહીં. એવી જ રીતે આપણે કર્મથી શરીરને ચિતરી નાખ્યું છે. પરમ ગુરુ લખે પ્રેમના 2 શબ્દ તો કઈ જગ્યાએ લખે? કોઈ જગ્યા છે હૃદયમાં ખાલી? હૃદયમાં માં બેઠી છે, બાપા છે, ધર્મપત્ની છે, કામ છે, ધંધો છે, તો એ હૃદયમાં પ્રભુ પ્રેમ કેમ મેકે? એ હૃદયની અંદર પ્રભુ સમજ કેમ મેકે? પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું જે મહદ જાણ સ્વરૂપ છે એ આપણને ક્યારે બોધ થાય? કે જ્યારે આપણી અલ્પ જાણની સમજ પડે ત્યારે.
નકર નહીં. આ અલ્પ જાણને ન સમજી શકવી ત્યાં સુધી મહદ જાણ નહીં. સમીપ જવાની તો વાત દૂર છે, પણ એની આગળ પાછળ પણ ન જઈ શકવી. એવું દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન છે. કારણ કે સમર્થ છે, એનામાં સામર્થ્યતા છે. એટલે તો સાધુ સંતો એમ કહે છે, તમે જો સાધુ સંતોને એમ કહો કે સત કૈવલ સાહેબ, તમે શું કહો કે સત કૈવલ સાહેબ જે સત છે હતું અને રહેશે. કૈવલ એટલે કોઈ પણ પ્રકારનું બંધનમાં ન આવે, કોઈ પણ પ્રકારના વળમાં ન આવે. કુંભાર માટી બનાવે છે, ખૂંદી 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 એવો પીંડો બનાવે છે માટીનો, અને ત્યારબાદ એના આકાર આપે છે. કેવો? સાકાર. માટીનો કોઈ આકાર નથી, પણ કુંભાર એના હાથ વડે એને આકાર આપે છે. કેવો? આ ચર્મચક્ષુ દ્વારા સાકાર દેખાય એવો. આપણો ચૈતન્યનો જે અંશ, ચૈતન્ય અંશ જે આપણો છે એનો તે અનુભવ થાય, પણ ક્યારે? આ ચર્મચક્ષુ વડે નહીં, જ્ઞાન ચક્ષુ વડે સમજી શકાય અને દિવ્ય ચક્ષુ વડે જોઈ શકાય. પ્રત્યેક નર નારીને 3 ચક્ષુ દયાળુએ આપ્યા છે. પહેલા ચર્મચક્ષુ કે જે પૃથ્વી તત્વથી બનેલા છે, આ ચર્મચક્ષુ. બીજા જ્ઞાન ચક્ષુ. હવે જ્ઞાન ચક્ષુ કોને સમજવા? આપણા શરીરની અંદર જ્ઞાન ચક્ષુ કોને સમજવા? ઘણા સમયથી તમે અભ્યાસ કરો છો, ધ્યાન ભજન કરો છો, જ્ઞાન ચક્ષુ કોને સમજવા? આ શરીરની અંદર ચર્મચક્ષુનો તો બોધ છે, પણ જ્ઞાન ચક્ષુ કયા કયા? જ્ઞાન ચક્ષુ અનુભવરૂપ એ જ્ઞાન ચક્ષુ છે. અનુભવરૂપ જ્ઞાન ચક્ષુ છે. અને ચૈતન્ય અંશની જે દ્રષ્ટિ છે એ દિવ્ય છે. આ 3 પ્રકારની દ્રષ્ટિ દયાળુએ આપણને દયા કરી, કૃપા કરી એને આપી છે. કારણ કે એના શરણમાં આપણે આવ્યા છીએ એટલે આપી છે. બીજા કોઈની પાસે આ સમજ પણ નથી. એને તો આ જ આંખ, બીજી કોઈ આંખ જ નથી. આ જ હું. પણ આ શરીર છે, શરીર જો મૃત પામે તો હું શબ્દ નીકળી શકે નહીં. તો હું બોલવાવાળો કે બીજો છે? હું બોલવાવાળો બીજો છે. એ બીજો છે એ જ ચૈતન્ય છે, એની પરખ કરવાની છે. પણ જો દેવરાજ ઇન્દ્રની જેમ લુલુપતા આવી તો આ સમજી શકાશે નહીં. એના જ્ઞાન ચક્ષુ પણ ન ખુલે અને એના દિવ્ય ચક્ષુ પણ ન ખુલે. મલિન વ્યક્તિના જ્ઞાન ચક્ષુ ખુલી શકતા નથી કદાપી, કે દિવ્ય ચક્ષુ કદાપી ખુલી શકતા નથી. કારણ તો કે વાંદરાના હાથમાં તલવાર આપી દો તો શું થાય? વાંદરાના હાથમાં તલવાર આપી દો તો એ બધી બાજુ હમણાં રાખે ને. એવી જ રીતે કરતાએ એક મુદ્દો કયો? જન્મવું અને મરવું એ એમના હાથમાં રાખ્યો છે, આપણને આપ્યો નથી. શા માટે? કારણ કે એમને ખબર છે કે આ મહારાજ બનાવેલા છે, એ શું શું કરશે ને શું શું નહીં કરે. ઘણા અત્યારે કહે છે ને પરમ ગુરુ તો એક જ છે, એક જ પરમ ગુરુ છે. હા, ગુરુ અનેક છે, પ્રોક્ષ ગુરુ અનેક છે, સદગુરુ અને પરમ ગુરુ, 3 ગુરુ અને પરમ ગુરુ. જેને સુપ્રીમ માસ્ટર કહેવામાં આવે છે એને એક જ છે, બીજો કોઈ નથી. અને પરમ ગુરુ છે. એની સિવાય તમે કરોડો વર્ષ સુધી તપસ્યા કરો ઊંધા માથે તોય તમે પરમ ગુરુ થઈ શકો નહીં. પરમ ગુરુની ગતિ અને રીજ મેળવી શકો, બાકી પરમ ગુરુનું પદ મેળવી શકાય નહીં. કારણ કે એની ઉપર રીજ બિરાજમાન રહી શકે. તમારી અને મારી તાકાત નથી કે પરમ ગુરુનું પોસ્ટ લઈ શકવી. કારણ કે એ તો સદાની માટે આ સૃષ્ટિ નથી તોય બિરાજમાન છે, હતી તોય બિરાજમાન છે ને નહીં હોય તોય બિરાજમાન રહેશે. પણ આ બધું કાંઈ બિરાજમાન રહેશે નહીં. જેવી રીતે વિક્રમાદિત્યને 25મી વાર શુદ્ધ મૌન આવ્યો, એવી જ રીતે ભલે આપણે 35-36 વાર થઈ જાય
તોય કાંઈ હરજ નથી, ગમે એટલો સમય જાય તોય કાંઈ હરજ નથી. પણ મૌન આવવો અને ચૂપ થઈ અને બેસી જવું એ મોટામાં મોટી વાત છે. કારણ કે પોતાના અંતર પ્રદેશમાં પ્રવેશ કરી ગયો તો જ શબ્દ બહાર ન આવે. ચતુરાઈ કરવી હોય, ચાલાકી કરવી હોય એટલે શબ્દની જરૂર પડે, શબ્દની જરૂર પડે. અને કોઈ પણ વચન હોય જે આધ્યાત્મિક છે એ અધિકારી પુરુષને બોલવાનો જ અધિકાર છે. બધાય ન બોલી શકે. એનું કારણ શું છે કે જ્યાં સુધી આપનપૂર્ણ સ્વાદ ચાખ્યો નથી ત્યાં સુધી કોઈ પણ શબ્દ બોલશો એ બીજાની માટે ડાયરેક્શન નથી, પણ એ અનડાયરેક્શન થઈ જશે, દિશાહીન થઈ જશે. સમજ નથી તો મૌન રહેવું સારું કહેવાય. મને ખબર નથી કે હજીરા કઈ બાજુ આવ્યું, મને ખબર નથી કે કાપોદ્રા કઈ બાજુ આવ્યું, મને ખબર નથી કે સચિન કઈ બાજુ આવ્યું, મને ખબર નથી કે કામરેજ કઈ બાજુ આવ્યું. પછી હું એમ કહું કે ભાઈ ટ્રેનમાં બેસી જાઓ અને 10 કલાકે તમને ટ્રેન ઉતારશે કાપોદ્રા. આવા જે વચનો છે એ સાંભળવા પણ નહીં, તમારી દિશા ફરી જશે. જે સ્થિર પુરુષ છે, જે ધીર છે, જે ગંભીર છે, જે પરમ ગુરુની ભક્તિમય છે, જે પરમ ગુરુમય ડૂબી ગયો છે, એને બીજો કોઈ વિકલ્પ જ નથી આવતો. સદાની માટે અહર્નિશ એક વેગ, એક તરંગની જેમ જે ડૂબી ગયેલો છે પોતાના નિજ સ્વરૂપમાં, જે ડૂબવા માંગે છે પરમ ગુરુના મહદ સ્વરૂપમાં, એના શબ્દ જ માત્રમાં માત્ર અસરકારક છે. બાકી કથા કરવી એ હાવ સામાન્ય વાત છે, બુદ્ધિનો વિષય છે. કથા કરવાથી જેટલી ચંચળતા આવે છે એટલી ચંચળતા બીજું કોઈ કાર્યથી કરતા નથી આવડતું. બીજું કોઈ પણ કાર્ય એવું નથી કે જેમાં આટલી બધી ચંચળતા આવે છે. પણ જે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયેલો છે એ કથા કરે તો એને કોઈ દોષ નથી. નકર તમને સમજાવવા માટે એ પોતાના આત્મકલ્યાણથી કથાકાર દૂર થઈ જાય છે. કારણ કે તમને સમજાવવામાં રહેશે અને પોતે સમજતો નથી. બીજાના ઘર બચાવતા બચાવતા પોતાનું ઘર ક્યારે એનું હળગી જાય છે એ પોતાને જ ખબર નથી રહેતી. પણ પરમ ગુરુની દયા હોય તો ખબર રહે, નકર ખબર ન રહે. કોના આશરે? સાહેબને આશરે તમારા કામ સરશે, બીજા કોઈના આશરે કામ સરશે નહીં. એટલે પૂજ્ય અચરતભાઈએ કીધું છે કે અચરત સાહેબને આશરે સરિયા સર્વે રે કાજ. આજ માટે આટલું જ તે, કાલે બીજી વાત કરશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન જય જય સત્ય